નમસ્કાર, નવપરા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વડોદરા જિલ્લાના ભાજપના નવોદિત પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ સાથે નવપરા ગુજરાતની ટીમે મુલાકાત કરી। નવોદિત પ્રમુખની શુભેચ્છા મુલાકાતમાં જણાવ્યું કે પક્ષે તેમને જે જવાબદારી સોંપી છે તે ચૂંટાયેલ પાંખ તેમજ સંગઠન સાથે મળીને જિલ્લાના વિકાસના કામો વિકસિત ભારત મિશન અંતર્ગત તે કરશે। નવપરા ગુજરાત, વડોદરા। સંગઠન પર્વ ચાલતું હોય, ચૂંટણી પર્વ ચાલતું હોય ત્યારે ઘણા બધા જિલ્લાની અંદર પ્રમુખો જાહેર થઈ ગયા હતા, પરંતુ કોઈ કારણોસર એવા કોઈ હતા નહીં। પરંતુ અમારે લગભગ 7-8 જિલ્લા બાકી હતા, એમાં વડોદરા જિલ્લાનો જે પ્રમુખ તરીકે મને જવાબદારી આપી છે, તો મોવડી મંડળ અને સાંસદ, ધારાસભ્ય સૌ સાથે લઈને સંકલન કરી અને સંગઠન અને ચૂંટાયેલી પાંખ સાથે સંકલન કરી અને આવનારા દિવસોમાં એક બુથ સુધીના કાર્યક્રમ કરવાનો પ્રયત્ન કરશું। ભારત યાત્રા માનનીય મોદી સાહેબ 1947ની અંદર વિકસિત ભારત કરવા જઈ રહ્યા છે, ત્યારે અમે દરેક મંડળની અંદર ચૂંટાયેલી પાંખ અને સંગઠન સાથે રહી હરેક વિસ્તારની અંદર અમે સરકારની જે યોજનાઓ છે એને નીચે સુધી લઈ જઈશું અને આવનારા દિવસોની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવી રહી છે એના સંદર્ભે એક તાલુકા પંચાયત અમે જીતીએ, સંગઠન અને ચૂંટાયેલી પાંખ સાથે રહી અને જે કંઈ અમારા કાર્યક્રમો હશે અથવા કોઈ કામ હશે એને પૂરો કરવાનો પ્રયત્ન કરશું।